સતયુગમાં તપસાર તેતરામાં યજ્ઞ અધિક દ્વાપરે ધર્મધાર નામ તો કળયુગમાં નટવર સુખદેવ વાલ્મીક વ્યાસ વળી ગુરુ વશિષ્ઠ ગુણ ખાન મુનિ વિશ્વામિત્ર મહાન નિત નમન દે કરવા નટવર મુનિ વિશ્વામિત્ર જગમાં મહાન એને નિત નમન કરવા સતયુગમાં તપસ્વાર અને ત્રેતામાં યજ્ઞ અધિક ચાર યુગની માલિકો એક એક શબ્દને એક એક ક્રિયાને પ્રાધાન્ય દીધું છે. સતયુગની અંદર તપને પ્રાધાન્ય આપ્યું છે, ત્રેતાની અંદર યજ્ઞને પ્રાધાન્ય આપ્યું છે, દ્વાપર યુગની અંદર ભગવાન કૃષ્ણે ધર્મને પ્રાધાન્ય આપ્યું છે અને કળયુગની અંદર સંતોએ નામ સ્મરણને પ્રાધાન્ય આપ્યું છે. એવા સતયુગના મુનિ વિશ્વામિત્રની આજ વાત માંડવી છે. મુનિ વિશ્વામિત્ર આમ તો નામ જ એનું છે, જગત આખાનો મિત્ર એટલે વિશ્વામિત્ર. જે દુનિયા આખીનો મિત્ર, દુનિયા આખીનો ભાઈબંધ, દુનિયા આખીનો હિતેચ્છુ, જગતનો મિત્ર એટલે વિશ્વામિત્ર. એવા વિશ્વામિત્રનો જન્મ કૌશિક વંશની અંદર થયેલો. એક નામ એનું કૌશિકી પડેલું. એ કૌશિકી કહેવાય. અયોધ્યાના મહારાજા સૂર્યવંશી ગાધી રાજાના પુત્ર એ કૌશિક વંશમાં ઉત્પન્ન થયેલા એટલે કૌશિકી. ગાધીના પુત્ર અરે તુલસીદાસજી મહાત્મા એને માટે થઈને ગાધી તનય એવો શબ્દ વાપર્યો છે. એવા ગાધી તનય રાજકુમાર કૌશિક એક વખત ગુરુ વશિષ્ઠના આશ્રમે આવે છે. ગુરુ વશિષ્ઠજી ખૂબ ભવ્ય સ્વાગત કરે છે. એમ કહેવાય છે વશિષ્ઠજી મુનિ પાસે કામધેનુ ગા હતી, ઈચ્છિત ફળ આપનારી ગા હતી કામધેનુ. એ કામધેનુના પ્રતાપે એ વિશ્વામિત્રનું ભવ્ય સ્વાગત કરે છે. વિશ્વામિત્ર ખૂબ પ્રસન્ન થાય છે. પણ વિશ્વામિત્રને જ્યારે જાણ થાય છે કે આ બધો પ્રતાપ તો કામધેનુ ગાય નો હતો, એટલે મહામુનિ વિશ્વામિત્ર ગુરુ વશિષ્ઠની પાસે કામધેનુ ગાયની માગણી કરે છે. વશિષ્ઠજી ના પાડે છે. તો ઋષિની ગા છે, ટૂંકમાં આપવાની ના પાડે. વિશ્વામિત્ર નમનની અંદર ક્રોધ ઉત્પન્ન થાય છે, કેમ કે મને ના પાડી. બળાત્કારે ગાને લઈ જવાની જ્યારે કોશિશ કરે છે ત્યારે હજારો ગૌ ભક્તો એ સમયમાં તૈયાર થઈ જાય છે. વિશ્વામિત્ર હામાં લડાઈ કરવા માટે તૈયાર થઈ જાય છે. વિશ્વામિત્ર પરાજિત થાય છે. વિશ્વામિત્રને પરાજિત કરે છે. મનની અંદર નખ રહી ગયો વિશ્વામિત્રને, મને પરાજિત કર્યો, વશિષ્ઠે મને પરાજિત કર્યો, હવે વશિષ્ઠને પરાજિત કરું એવા શસ્ત્રો મારે પ્રાપ્ત કરવા જોઈએ. ભગવાન શિવજીનું તપ કરવા માટે થઈ અને વિશ્વામિત્ર નીકળી ગયા છે. અઘોર તપસ્યા ધરે છે. તપના જેટલા નિયમો હોય, શિયાળાની અંદર એમ કે ઠંડીની અંદર પાણીની અંદર રહીને તપ કરવું, ઉનાળાની અંદર ધૂણી તાપવી, જંગલમાં રહેવું, અપર્ણા રહેવું, જે જે તપના નિયમ, કઠિન નિયમો વિશ્વામિત્રે ધારણ કર્યા છે. ભગવાન શિવજીની અખંડ આરાધના કરે છે. અને આ તો ભોળિયો રાજા, એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર તો દયાલુ રીજકે જેતે હે ચંદ્રમૌલી ફલ ચાર. એક બિલીનું પત્ર ચડાવી દો, ચપટી ધધવું ચડાવી દો, કે એક લોટો જળનો ચડાવી દો, એક લોટો દૂધનો ચડાવી દો, તો ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકારના ફળ દઈ દે. આવો ભોળિયો રાજા એ વિશ્વામિત્રના તપથી તો પ્રસન્ન થાય. ભગવાન શિવજી
કૈલાસ કે નિવાસી કાશી વાસી હે ઉદાસી ના શરણ નમો દો જોડી હાથ સુમતિ દે હું સોમનાથ પ્રસન્ન થયો ભાઈ. ડમડમ નિમાગ ડમડમ નિમાગ ડમડમ નિમાગ. ડમરું વાગે છે, હાથમાં ત્રિશૂળ છે, જટાજુટ ધારણ કર્યા છે, જટામાં ગંગાજી શોભે છે, ચંદ્રમા શોભે છે. વિશ્વામિત્રની પાસે પ્રસન્ન થઈને માગવાનું કહે છે. મુનિ વિશ્વામિત્ર દિવ્યાસ્ત્રો માગે છે. જગત પર વપરાતા તમામ હથિયારો તો પોતે રાજાના પુત્ર હતા એટલે બધી કલા હતી, પણ દિવ્યાસ્ત્રોની માગણી કરે છે. શિવજી પ્રસન્ન થઈ અને વિશ્વામિત્રને તમામ પ્રકારના દિવ્યાસ્ત્રો આપે છે, એના પ્રયોગો બતાવે છે, એને કેમ ચલાવવાની વિધિ બતાવે છે. આ બધું શિવજી પાસેથી વિશ્વામિત્ર પ્રાપ્ત કરે છે અને પછી વિશ્વામિત્ર છે એ પ્રયોગ કરવાનો વિચાર કરે છે. પણ જે રાજા માફ કરજો મુનિ વશિષ્ઠથી જે પરાજિત થયા હતા એ ક્રોધ હજી વિશ્વામિત્રનું શાંત નથી થયું. ભગવાન શિવજીના આપેલા દિવ્યાસ્ત્રોનો પ્રયોગ એ વશિષ્ઠ ઉપર કરવા માંગે છે. વેરની આગ, અહંકારની આગ, હજારો વર્ષો સુધી તપસ્યા ધરી છે, શિવજીને પ્રસન્ન કર્યા છે, છતાં હૃદયની માલિકોથી વેર ગયું. શું વેરની પ્રબળતા છે, શું વેરની આગ છે. એ ભગવાન શિવજીને આપેલા દિવ્યાસ્ત્રનો પ્રયોગ એ વશિષ્ઠજીની ઉપર કરે છે. પણ વશિષ્ઠ તો વશિષ્ઠ છે, વશિષ્ઠજી તો વશિષ્ઠજી છે. હે શું તપસ્વીનું તપ છે કે જેને ભગવાન રામના ગુરુ બનવાનું ભાગ્ય પ્રાપ્ત થયું હશે. આ મુનિ વિશ્વામિત્ર વશિષ્ઠજીની ઉપર તમામ દિવ્યાસ્ત્રોનો પ્રયોગ કરે છે. વશિષ્ઠજીના બ્રહ્મદનની માલિકો આવી અને તમામ દિવ્યાસ્ત્રો સમાઈ જાય છે. વિશ્વામિત્ર નારાજ થાય છે. ઋષિઓને પૂછે છે કે બન્યું કેમ? શિવજીના હથિયારો, આ બધા દિવ્યાસ્ત્રો અને ખાલી ગયા, એક પણ પ્રયોગ સફળ ન થયો. વિદ્વાન ઋષિઓએ કીધું તું વિશ્વામિત્ર, વશિષ્ઠજી પાસે બ્રહ્મ તેજ છે, બ્રહ્મત્વનું તેજ છે, અને બ્રહ્મત્વના દંડની માલિકો તમામ શસ્ત્રો છે એ સમાઈ જાય છે. બ્રહ્મ તેજથી મોટું જગતની અંદર કોઈ તેજ નથી. એટલે વિશ્વામિત્ર ફરીવાર બ્રહ્મ તેજ પ્રાપ્ત કરવા માટે થઈ અને તપસ્યા ધારણ કરે છે. વિશ્વામિત્ર જેવી તપસ્યા બહુ ભાગ્યે જ કોઈ કરી છે. પણ જ્યારે જ્યારે તપસ્યા કરે છે ત્યારે ત્યારે વિશ્વામિત્રને આંતરિક બે શત્રુ બહુ ડરાવે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મચ્છર અને ખટ રીપું કીધા છે અને 6 દુશ્મન કીધા છે. માણસના 6 દુશ્મન, ભયંકર દુશ્મન, અંદરના જે 6 દુશ્મન, એમાં ક્રોધ અને કામે વિશ્વામિત્રને ખૂબ હેરાન કર્યા છે. અઘોર તપસ્યા, કઠિન તપસ્યા વિશ્વામિત્રએ કરી. ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ઇન્દ્રને એમ થયું કે વિશ્વામિત્ર કદાચ ઇન્દ્રાસન જટિલે હે, આવો ભય લાગ્યો. અને હકીકત એ છે કે ઇન્દ્રને ભય લાગે, જેને પાસે હોય એને ભય લાગે. શિવજીને કોઈ દી ભય લાગ્યો? જેને લોભ હોય એને ભય લાગે, જેને સત્તાધીશ બની રહેવું છે એને ભય લાગે, જેને છોડવું છે એને શું ભય? ઇન્દ્રએ મેનકા નામની અપ્સરાને મોકલી છે. વસંત ઋતુની સહાય લઈ વિશ્વામિત્ર તપ ધરે છે, ત્યાં મેનકા આવી છે, નટારામ કરે છે. વિશ્વામિત્રને અનેક પ્રકારે કામ ચેષ્ટાઓથી પ્રસન્ન કરવાની કોશિશ કરે છે અને વિશ્વામિત્ર ડગી ગયા. ભાઈ, શાસ્ત્રો એમ કે છે કે મેનકાથી વિશ્વામિત્રના તપનો ભંગ થયો છે. વિશ્વામિત્રે મેનકાની અરે ઘર સંસાર માંડ્યો છે. એક દીકરી થઈ, તપ ધોવાઈ ગયું, બધું તપનું પૂર્ણ વિરામ થઈ ગયું. એક દીકરી થઈ છે, એમ કહેવાય છે 10 વર્ષનો ગાળો વહી ગયો છે. વિશ્વામિત્રને ફરીવાર યાદ આવે છે, ઓહો, મારે તો બ્રહ્મ તેજ પ્રાપ્ત કરવું, વશિષ્ઠજીને પરાજિત કરવા હતા, અને આમાં કેવું અટવાઈ ગયું? એ મેનકાને મૂકીને વિશ્વામિત્ર હાલી નીકળે છે. મેનકા ફરીવાર સ્વર્ગની અંદર વહી જાય છે. દીકરી એકલી થઈ જાય છે અને વિશ્વામિત્ર લઈ અને કહે છે એ દીકરી શકુંતલાજીને કણવ ઋષિના આશ્રમની માલિકો મોટી કરે છે. શકુંતલા એમ કહેવાય છે કે દીકરી ને કણવ ઋષિના આશ્રમની માલિકોને મૂકીને વિશ્વામિત્ર ફરીવાર તપ ધરવા માટે થઈને જાય છે. ઉગ્ર તપ ધરે છે. એ તપની શક્તિ જ્યારે ફરીવાર પ્રાપ્ત કરે છે એ સમયે અયોધ્યાની ગાદી ઉપર ત્રિશંકુ નામનો એક રાજા, જે આપણે હરિચંદ્રની વાતમાં સાંભળ્યું, હરિચંદ્રના પિતાશ્રી, એ ત્રિશંકુ રાજાને સદેહે સ્વર્ગમાં જવાની ઈચ્છા થઈ. ભાઈ, સત્કર્મ કરીને તો બધા સ્વર્ગે જાય, સારા કર્મો કરીને તો બધા સ્વર્ગે જાય, પણ આ દેહ સહિત મારે જગતમાં દાખલો બેહાડવો છે કે મારે સ્વર્ગે જવું છે.
અને ગુરુ વશિષ્ઠના આશ્રમે આવી અને ત્રિશંકુ રાજા વિનંતી કરે છે કે આપ આને એવો યજ્ઞ કરાવો કે યજ્ઞના ફળ રૂપે હું સદેહ સ્વર્ગમાં જઈ શકું. એટલે વશિષ્ઠ મુનિએ કીધું કે એ તો કાળનો ધર્મ છે, એને લોપાય નહીં. સદેહ આજ દી સુધી કોઈ સ્વર્ગમાં ગયું નથી અને એ યજ્ઞ હું ન કરાવી શકું. ત્રિશંકુ રાજાએ વિશ્વામિત્ર પાસે આવીને વાત કરી. વશિષ્ઠજી ના પાડી, આપ મને યજ્ઞ કરાવી શકો. હવે વશિષ્ઠજીના સામે એક વેરની આગ જલતી હતી, એના વિરુદ્ધમાં જ એને કામ કરવું હતું. એટલે કીધું હા રાજા, હું મારા તપના બળથી એવો યજ્ઞ કરાવું તને સદેહ સ્વર્ગમાં મૂકું. જગતભરના ઋષિઓને આમંત્રણ દીધું છે, વિશાળ યજ્ઞશાળા બનાવી છે, વિશાળ યજ્ઞની તૈયારી થઈ છે, યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ભારતના ઘણા ઋષિઓ, ઘણા તપસ્વીઓ આવ્યા છે, પણ વશિષ્ઠજીના 100 પુત્રો યજ્ઞની અંદર આવ્યા નથી. વિશ્વામિત્રજીને બહુ ખોટું લાગ્યું છે અને શાસ્ત્રો એમ કહે છે કે વશિષ્ઠજીના 100 પુત્રોને વિશ્વામિત્રએ માર્યા છે. 100 દીકરાને કાપી નાખ્યા, છતાં વશિષ્ઠ નથી હેલા. એટલો ક્ષમાશીલ, ક્ષમા આભૂષણ સૂરનું અને ક્ષમા કાયરની ઢાલ, ક્ષમા કરે કમાલ. આ તો વિશ્વમાં વેકરી ધણી, ક્ષમા આભૂષણ સૂરનું અને ક્ષમા કાયરની ઢાલ. ક્ષમા છે ને એ તો એ સુરવીરનું આભૂષણ છે, સુરવીરનું ઘરેણું છે. વશિષ્ઠજી તો મહાન ઋષિ, 100 દીકરાને માર્યા છતાં વશિષ્ઠજી શાંત થઈ ગયા છે. વિશ્વામિત્રના સામો એક શબ્દ બોલ્યા નથી. અહીંયા વિશ્વામિત્ર યજ્ઞ પૂર્ણ કરાવ્યો. રાજા ત્રિશંકુને સદેવ સ્વર્ગની અંદર મોકલા. ત્રિશંકુ રાજા સદેવ સ્વર્ગની અંદર જાય છે. ઇન્દ્રને ખબર પડી એટલે ઇન્દ્રએ કીધું કે સદેહ મૃત્યુલોકમાંથી કોઈ સ્વર્ગની અંદર આવી ન શકે. એટલે ત્રિશંકુ રાજાને પાછા સ્વર્ગમાંથી ધકેલા. સ્વર્ગમાં તમને સદેહ આવવાનો અધિકાર નથી. અહીં તો મર્યા પછી આત્મા આવે, પુણ્ય કર્મ કરીને આવે. સદેહ ન આવી શકો. એ ફરી વાર ત્રિશંકુ રાજાને મોકલ્યા છે. અહીં વિશ્વામિત્રને ખબર પડી કે મારો મોકલેલા ત્રિશંકુને ઇન્દ્ર છે એ પાછો મોકલે છે. એટલે વિશ્વામિત્રે હુંકારથી ગર્વ કર્યો કે હું નવી સૃષ્ટિ રચું, નવો ઇન્દ્ર કરું, નવો બ્રહ્મા કરું, નવા મનુષ્ય ઉત્પન્ન કરવું અને ત્રિશંકુને ઈ સ્વર્ગની અંદર બેહાડું. વિશ્વામિત્રે પોતાના તપથી મીંડા નવી સૃષ્ટિ ઉત્પન્ન કરવાની તૈયારી કરવા. ત્રિશંકુને અર્ધે અટકાવી દીધો છે. અર્ધે અટકી જાય, હું નવી સૃષ્ટિ રચી અને તને સ્વર્ગમાં મોકલીશ. આજ પણ કોઈ માણસ અધર તાલે હોય ને તેને ત્રિશંકુની સ્થિતિમાં છે એમ કહેવામાં આવે છે. કોઈ પણ માણસ આઈનોય નહીં, વાનોય નહીં એવો રહીએ ને તે એને માટે લખાય છે કે ત્રિશંકુની સ્થિતિ. આ ત્રિશંકુને અદ્વૈત અટકાવ્યો છે. વિશ્વામિત્ર નવી સૃષ્ટિ રચવાની તૈયારી કરે છે. હા, શું અહંકાર છે! જ્યાં સુધી આ જીવનો અહંકાર ન મરે ત્યાં સુધી કોઈ વસ્તુ પ્રાપ્ત ન થાય. હું પણ ન મરે, મારા પણ ન મરે. અને આ જગતમાં જેટલા ઉત્પાદ કરાવ્યા છે ને એ બધા હું પણાએ જ કરાવ્યા છે, મારા પણાએ કરાવ્યા છે. અહીં કવિ તો એમ કહે છે કે મારું મારું કરી મરી ગીજા કૌરવ પાંડવ કુળ, એની ધૂળ ભેડી થઈ ગઈ ધૂળ. એની વાની નમળી નટવર, એની ધૂળ ભેડી થઈ ગઈ ધૂળ. આજવાનીએ નમળે નટવર. મારું મારું કરીને કેટલાય મરી ગયા, કેટલાય ધનપતિ વ્યા ગયા. કૌરવ પાંડવ કુળ, આ કહેતા હસ્તિનાપુર અમારું છે, આ કહેતા હસ્તિનાપુર અમારું છે. આ ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ ની ક્યાંય રાખે જોવા જડતી નથી. રાવણ જેવા આવીને વ્યા ગયા, રાખ જોવા જડતી નથી. કંસ જેવા આવીને વ્યા ગયા, રાખ જોવા જડતી નથી. અહંકાર ન મરે ત્યાં સુધી સત્યની પ્રાપ્તિ ન થાય. વિશ્વામિત્ર જે અહંકારથી કે છે નવી સૃષ્ટિ રચું, નવું સ્વર્ગ રચું, નવો ઇન્દ્ર રચું, નવું ઇન્દ્રાસન રચું અને એ ગાદી ઉપર હું ત્રિશંકુને બેહાડું. આવો અહંકાર એ નવી સૃષ્ટિ રચવા માટે થઈ. અને વિશ્વામિત્ર જયારે તૈયાર થયા છે ત્યારે બ્રહ્માએ આવી અને વિશ્વામિત્રને અટકાવ્યા છે. અટકાવીને કીધું વિશ્વામિત્ર આ બહુ ખોટું થાય છે. સૃષ્ટિ એક વખત મેં સર્જન કર્યું છે, એના નિયમો બાંધ્યા છે, એના બંધારણ બાંધ્યા છે. તમે બીજી સૃષ્ટિ ન રચી શકો. ત્યારે બ્રહ્મા કહે છે તમે બીજી સૃષ્ટિ રચી ન હગો. ત્યારે વિશ્વામિત્ર કહે છે બ્રહ્માને કે તો મને કોઈ એવી અમૂલ્ય ચીજ આપો કે હું સૃષ્ટિ ન રચું. કે માગો, તમે સૃષ્ટિ ન રચો તો જે માગો એ આપવા હું તૈયાર છું. એટલે વિશ્વામિત્રે કીધું મારે માગવામાં બીજું કઈ માગવું નથી, મને બ્રહ્મત્વ આપો, બ્રહ્મત્વનું તેજ આપો. બ્રહ્માએ કીધું તથાસ્તુ. કે એમ તથાસ્તુ કે એમ નહીં, કે તો કે હું વશિષ્ઠની પાસે જાઉં અને વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ કહીને બોલાવે તો માનું કે હું બ્રહ્મર્ષિ છું. હજી વશિષ્ઠ પ્રત્યેની આગ મગજમાંથી ગઈ નથી.
વિચાર તો કરો, જેને શિવને પ્રસન્ન કર્યા, જેને બ્રહ્માને પ્રસન્ન કર્યા, જે એક રાજાને સદે સ્વર્ગમાં મોકલી શકતો હોય, એટલું જે તપ ધરાવતો હોય, આટલી જે મૂડી ધરાવતો હોય, છતાં હૃદયમાંથી હજી આગ ઓલાણી નથી, એનો અહંકાર હજી ઓલાણો નથી. વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ કે તો હું માનું કે બ્રહ્મર્ષિ છું. કારણ કે જ્યારે જ્યારે વશિષ્ઠના આશ્રમે તપ ધરે, ઘણા વર્ષો, હજારો વર્ષો તપ ધરે, પછી વશિષ્ઠના આશ્રમે પોતે તપ ધરી અને જ્યારે જાય ત્યારે વશિષ્ઠજી એમ કે આવો રાજર્ષિ, પધારો રાજર્ષિ. નીકળે ત્યારે એમ કે આવજો રાજર્ષિ. ક્યારેય વશિષ્ઠજીને બ્રહ્મર્ષિ ન કહેતા. અને હયામાં ખટકો રહી જતો કે આટલું મેં તપ ધર્યું છતાં વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ ન કહે. બ્રહ્માને કે વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ કે તો હું માનું તમારું વરદાન સાચું અને મારું તપ સાચું, મારી ભક્તિ સાચી. એટલે બ્રહ્માએ કીધું હવે તમે વશિષ્ઠના આશ્રમે જાઓ. જો તમને વશિષ્ઠ બ્રહ્મર્ષિ ન કહે તો વશિષ્ઠનું મગજ ફાટી જશે. આ મારું તમને વરદાન છે. વશિષ્ઠના માથાના ટુકડા થઈ જશે, આ મારું વરદાન છે. અને વિશ્વામિત્રે ડગલા ઉપાડ્યા, વશિષ્ઠના આશ્રમ ધારા. પણ આશ્રમથી થોડાક છેટા રહ્યા અને વિશ્વામિત્રના હયાની માલિકોએ કરુણાનું ઝરણું વહ્યું. અરે હાય 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 હાય, કદાચ ને હું આશ્રમમાં જાઉં અને વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ ન કહે તો બ્રહ્માના વરદાન પ્રમાણે વશિષ્ઠનું માથું ફાટી જાય તો હિન્દુસ્તાનની ધરતી છે ને એક મહાન સંતને ગુમાવી દે, મહાન ઋષિને ગુમાવી દે. વશિષ્ઠ જેવો ઋષિ પાછો આ ધરતીમાંથી આવે ના આવે, ન ભૂતો ન ભવિષ્ય. હું જાઉં અને કદાચ ને ન કહે, હું જાઉં અને મને બ્રહ્મર્ષિ ન કહે તો બ્રહ્માના વરદાન પ્રમાણે એનું મગજ ફાટી જાય, માથું ફાટી જાય. એટલે વિશ્વામિત્ર ત્યાંથી પાછા વળી જાય. જેવા વિશ્વામિત્ર આમ પાછા વળ્યા એવા વશિષ્ઠે પાછળથી કીધું અરે અરે હા 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 બ્રહ્મર્ષિ કેમ પાછા જાવ છો? પહેલી વખત બ્રહ્મર્ષિ કીધા, અરે બ્રહ્મર્ષિ કેમ પાછા યાદ હતો? પધારો પધારો બ્રહ્મર્ષિ, પધારો ઋષિ, પધારો બ્રહ્મર્ષિ. વિશ્વામિત્રથી હાથ જોડીને વશિષ્ઠને કહે છે આટલી વખત તમારા આશ્રમમાં આવ્યો, તમે મને કોઈ દી બ્રહ્મર્ષિ ન કીધો અને આજ કેમ કીધો? કે આજ તમે ક્ષમાનો ગુણ શીખાશો, આજ તમારામાં ક્ષમાપણું આવ્યું છે. આજ તમને એમ થયું કે વશિષ્ઠ મને બ્રહ્મર્ષિ નહીં કહે તો હિન્દુસ્તાનની ધરતી એક સંત ગુમાવી દે. આજ તમે મને તેને ક્ષમા આપતા હો એમ પાછા. અને જ્યાં સુધી વિશ્વામિત્રજી હૃદયની માલિકો ક્ષમાનો ગુણ ન આવે ને ત્યાં સુધી બ્રહ્મર્ષિનું પદ કોઈ દિવસ કોઈને પ્રાપ્ત થતું. ક્ષમા શોભા બળવંતની અને ગરીબની શોભા દાન, સ્મરણ શોભા શ્રીમંતનું. આ નટવર ત્રણે મહાન, ક્ષમા શોભા બલવંતની. બળવાનની શોભા હોય તો ક્ષમા છે, ગરીબની શોભા હોય તો દાન, અને શ્રીમંતની શોભા હોય ને તો હરિસ્મરણ છે. બળવાન હોય ક્ષમા નો આપી શકે, ગરીબ હોય દાન નો આપી શકે, અને બને ત્યાં સુધી શ્રીમંત હોય ને એ લગભગ ઈશ્વરનું સ્મરણ ન કરી શકે. પણ જો શ્રીમંત ઈશ્વરનું સ્મરણ કરે, ગરીબ હોવા છતાં એ દાન આપે અને બળવાન હોવા છતાં ક્ષમા આપી દે તો નટવર ત્રણે મહાન. હે નટવર, આ જગતના પટમાંથી ત્રણ વ્યક્તિ મહાન છે. સબલક્ષમી, નેહ ગર્વ ધની, કોમલ વિદ્યાવંત, બહુ ભૂખણીય તીન હે અહીં તો ઉપજત ખપત અનંત. જે બળવાન હોવા છતાં ક્ષમાવાન છે, નેહ ગર્વ ધની, ધનવાન હોવા છતાં તે ગર્વ વિનાનો છે, અને કોમલ વિદ્યાવંત, તમામ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કર્યા પછી જે કોમળ બની જાય છે. વશિષ્ઠ વિશ્વામિત્રને કહે છે વિશ્વામિત્ર આજ તમે કોમળ બની ગયા છો, આજ તમારા હૃદયમાં કરુણાનું ઝરણું વહ્યું છે, આજ તમે બ્રહ્મર્ષિ થઈ ગયા છો. અને વશિષ્ઠના આશ્રમની માલિકો વિશ્વામિત્ર આવ્યા છે. આ વિશ્વામિત્ર એક વખત અયોધ્યા પધારે છે. કારણ કે પછી વિશ્વામિત્ર એટલા બધા ક્ષમાવાન થઈ ગયા હતા કે ધારાઈ કરી શકતા તેની તાકાત હતી. પણ યજ્ઞમાં રાક્ષસો વિઘ્ન કરતા એટલે વિશ્વામિત્રે વિચાર્યું કે હવે મારે કોઈ રાક્ષસોને મારા તપથી બાળી મૂકવા નથી, મારે તપ દઉં નથી. હવે તો ભગવાન રામનો જન્મ થઈ ચૂક્યો છે, આ જગતના પટમાંથી અખિલ બ્રહ્માંડનો માલિક આવી ગયો છે, હવે એને જે કરવું એ છે એ કરશે. અયોધ્યા આવી અને મહારાજા દશરથની પાસે એ રામ લક્ષ્મણની માગણી કરે છે. રાજા દશરથ એને કહે છે કે ચોથે પન્ન પાવવું સુતચારી, વિપ્ર બચન નહીં કહેવું બિચારી. છતાં વશિષ્ઠજી સમજાવે છે, રામ લક્ષ્મણને વિશ્વામિત્રની સાથે મોકલે છે. રસ્તામાં તાડકાનો વધ કરે છે, સુબાહુને મારે છે. ફણા વિનાનું બાણ મારી ભગવાન રામ મારીને સમુદ્રની પાર નાખી દે છે.
વિશ્વામિત્રના યજ્ઞનું રક્ષણ કરે છે. અને વિશ્વામિત્ર તમામ શક્તિમાન હોવા છતાં કોઈ રાક્ષસ ઉપર પોતે શસ્ત્ર પ્રયોગ નથી કરતા. રામે યજ્ઞનું રક્ષણ કર્યું. વિશ્વામિત્ર પોતાની શિવજી પાસેથી લીધી તમામ પ્રકારની ધનુર્વિદ્યા એ ભગવાન રામને આપે છે. એ ધનુર્વિદ્યા સહિત ભગવાન રામને લક્ષ્મણને લઈ અને વિશ્વામિત્ર જનકપુરની અંદર આવે છે. અને ત્યાં ધનુષ ભંગની જે કંઈ વિધિ છે એ વિશ્વામિત્ર રામને શીખવાડે છે. અને જનક રાજાના દરબારની માલિક ભગવાન રામ ધનુષ ભાંગી અને સીતાજીને વરે છે. સીતાજીનો સ્વયંવર રચાય છે. સીતાજીને પરણી અને ભગવાન રામ અયોધ્યા આવે છે. વિશ્વામિત્રજી એની સાથે આવે છે. આ ભારતના મહાન ઋષિઓ, આ ભારતના તપસ્વીઓ, આ ભારતના આર્તદ્રષ્ટાઓ જે બહુ ઊંડું આની સંસ્કૃતિથી આપણે જીવીએ છીએ. આપણે આ સંસ્કૃતિની માલિકો મોટા થયા છે. આપણે આ સંસ્કૃતિની માલિકો જન્મા છે. ભારતની આ મહાન વૈદિક સંસ્કૃતિ જે ઋષિઓથી અમર છે. ત્યારે કવિઓ એમ કીધું છે કે વિનયથી શોભે વિદ્યા અને વિવેકથી શોભે વરો અવારી વારી શોભે વીરડો એ બોલા નર રે શોભે નરમાસથી. આવા સુખદેવ વાલ્મીક વ્યાસ વડી ગુરુ વશિષ્ઠ ગુણ ખાન મુનિ વિશ્વામિત્ર મહાન નિત નમન રે કરવા નટવર મુનિ વિશ્વામિત્ર જગમાં મહાન નિત નમન કરવા.